ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે તમારો ડિપ્લોમા મિકેનિકલ જો ઓલ્ડ સિલેબસ તમે જો કરતા હો તેની અંદર સેમ 5ની અંદર, અને જો ન્યૂ સિલેબસ કરતા તો સેમ 6ની અંદર આ સબ્જેક્ટ આવે છે. અને ટોપિક જોઈ રહ્યા છે આપણે પ્રેશર વિશે. ઓલરેડી એક વિડીયો આપણે અપલોડ કરી દીધો છે, સો ના જોયો હોય તો જોઈ લેજો, ઉપર આઈ બટન પર તમને મળી જશે. ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે. સો લાસ્ટ વિડીયોની અંદર આપણે જે ફોર્મ્યુલાઝ જોયા હતા, ઓકે, તમને ક્લિયર થઈ ગયા હશે. સો આજે આપણે જોવાના છે જે પીડીએફ છે એમાંથી આ ટાઈપનો જે ક્વેશ્ચન છે કે જેની અંદર તમને સ્ટ્રેસ શોધવાના હોય, હૂપ સ્ટ્રેસ, લોંગિટ્યુડનલ સ્ટ્રેસ અને મેક્સિમમ શિયર સ્ટ્રેસ. આ ટાઈપનો ન્યુમેરિકલ હશે તો એને તમારે શું કરવાનું છે, સોલ્વ કરવાનું. તો આપણે સૌથી પહેલાં ગિવન ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ. તો તમને ઇન્ટરનલ ડાયામીટર આપી દીધો છે 170 mm, ક્લિયર. થિકનેસ આપી છે તમને 18 mm. તો તમારે શોધવાનું છે હૂપ સ્ટ્રેસ, એટલે હૂપ સ્ટ્રેસને આપણે કહીએ છીએ સિગ્મા TH, ઓકે. પછી સિગ્મા TL એટલે લોંગિટ્યુડનલ, અને બીજું છે ટાઉ મેક્સ. આ ત્રણ વસ્તુ તમારે શું કરવાની છે, ફાઇન્ડ કરવાની છે. તો તમને દેખાય છે એકદમ ઇઝી, બરાબર, તમને આઈડિયા આવી ગયો હશે શું કરવાનું છે. પણ એક વસ્તુ ટ્વિસ્ટ છે, એ તમારે ખાલી સમજવાનું છે. મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે થીક છે કે થીન સિલિન્ડર એના આધારે નક્કી થશે. ઓકે, થીક છે કે થીન. ઓકે, સો અહીંયા તમારે ડી બાય ટી કરવું પડશે. સો T/T બરાબર કેટલું છે, 170/18. તો એ કેટલું આવશે, તમારું આન્સર આવશે 9.44 આઈ થિંક. હા, 9.44. ઓકે, તો હવે અહીંયા તમે જોશો, તમને જો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ખબર પડશે. જો D/Tની વેલ્યુ 10 કરતાં ઓછી હોય ત્યારે શું કહેવામાં આવે છે, થીક સિલિન્ડર. તો આપણે 10 કરતાં ઓછી છે તો આપણો સિલિન્ડર કયો છે, થીક સિલિન્ડર. તમારે હૂપ સ્ટ્રેસ અને લોંગિટ્યુડનલ સ્ટ્રેસ માટે આ બે ઇક્વેશન છે વાપરવા પડશે. ઓકે, સો અહીંયા લખી દઈએ, ઇટ ઇઝ લેસ દેન 10. સો અવર શું આપ્યું છે તમને, સિલિન્ડર. અવર સિલિન્ડર ઇઝ કયો થશે, ઓકે. આ એટલા માટે જ મેં તમને કીધું કે જે આગળનો વિડીયો છે ખાસ જોઈ લેજો, ઓકે, એટલે તમને આઈડિયા રહે. સો અવર સિલિન્ડર ઇઝ થીક સિલિન્ડર. ઓકે, હવે આપણે શું શોધવાનું છે, હૂપ સ્ટ્રેસ. ઓકે, તો હૂપ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન કંઈક આ રીતનું છે. હવે આની અંદર તમે R0 અને RI દેખાય છે. ઓકે, તે બધી શું છે તો આપણે સમજતા જઈએ. પહેલાં સૌથી પહેલાં હેડિંગ લખી દઈએ આપણે, હૂપ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, હૂપ સ્ટ્રેસ. તો હૂપ સ્ટ્રેસ માટેનું ઇક્વેશનમાં P તો તમને પ્રેશર છે, R0 એટલે આઉટર રેડિયસ, RI એટલે ઇનર રેડિયસ. ઓકે, સો P ઇન્ટુ બ્રેકેટ R0 સ્ક્વેર પ્લસ RI સ્ક્વેર અપોન R0 સ્ક્વેર માઇનસ RI સ્ક્વેર. હવે અહીંયા તમને શું આપ્યું છે ફ્રેન્ડ્સ, ડાયામીટર આપ્યું છે. તો રેડિયસ કેટલી થશે, સો રેડિયસ થશે 170/2. ઓકે, સો તમારો આન્સર કેટલો આવશે, 65 mm. સોરી 85 mm. જો ઉતાળમાં આવી બી એક સિમ્પલ મિસ્ટેક થઈ શકે. ઓકે, હવે તમે અહીંયા જોશો તો આ તમને શું આપ્યું છે, ઇન્ટરનલ અથવા તો ઇનસાઇડ ડાયામીટર. એટલે આ તમારો કયો થશે, R ઇન્ટરનલ અથવા તો R ઇનસાઇડ. હવે તમારે શું શોધવાનું છે, બહારનું શોધવાનું છે. તો એના માટે તમને અહીંયા થિકનેસ આપેલી છે. તો તમે સિમ્પલ સમજો કે હું તમને અહીંયા એક્સપ્લેન કરી દઉં કે આ તમારું ઇનસાઇડ રેડિયસ છે. કેટલી છે, તો આ છે તમારી 85 mm. હવે એની બાજુ બહાર બી સર્કલ જ હશે, કારણ કે પ્રેશર વેસલ છે, તો આ બી શું હશે, સર્ક્યુલર શીટ જ હશે. હવે એની જે થિકનેસ છે, આ થિકનેસ કેટલી આપી છે તમને, 18 mm. કેટલી આપી છે, 18 mm. તો બહારના સર્કલની રેડિયસ શું થશે, તો કે અંદરના સર્કલની રેડિયસ પ્લસ 18 mm. ઓકે, સોરી 85 છે, હા 85. તો બહારના સર્કલની રેડિયસ કેટલી થશે, RI બરાબર તો 85 થઈ ગયું. સો R0 બરાબર શું થશે, તો કે 85 પ્લસ 18. ઓકે, તો તમારો આન્સર આવશે 103 mm. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ના ખબર પડે તો એકવાર શાંતિથી તમે ડ્રો કરીને જોજો તો તમને વધારે ક્લિયર થશે. સો P બરાબર તમને પ્રેશર આપી દીધું છે, ઇન્ટરનલ પ્રેશર અહીંયા લખવાનું રહી ગયું છે. સો P બરાબર કેટલું છે, 8 Newton/mm². ઓકે, સો અહીંયા વેલ્યુ મૂકીએ આપણે 8
આર આઉટર કેટલું છે તો કે 103નો સ્ક્વેર વત્તા 85નો સ્ક્વેર ડિવાઈડ બાય 103નો સ્ક્વેર માઇનસ 85નો સ્ક્વેર. ઓકે, તો આ શું મળશે તમને? હૂપ સ્ટ્રેસ. ઓકે, એ બાજુમાં આપણે કરતા જઈએ. કેલ્ક્યુલેશન ફ્રેન્ડ્સ એકદમ શાંતિથી કરવાની, બરાબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? 103નો સ્ક્વેર, બરાબર, કેલ્ક્યુલેટરની અંદર વત્તા 85નો સ્ક્વેર. ક્યાંય ઉતાર નહીં કરવાની, કારણ કે તમે બ્રેકેટ છે, બ્રેકેટ પ્રોપર આપતા નથી, બરાબર. તો બ્રેકેટ નહીં આપો તો ભૂલ થશે, એટલે ભલે એકાદ મિનિટ બગડે પણ આપણો આન્સર જે છે કરેક્ટ આવશે. ઓકે, 103નો સ્ક્વેર સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈએ. બહુ ના થઈ જાય એટલા માટે મેં અહીંયા કેલ્ક્યુલેશન કરી દીધી, બરાબર. 103નો સ્ક્વેર લખ્યો, 85નો સ્ક્વેર. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. તો સિગ્મા TH તમને મળી ગયું. નેક્સ્ટ હવે શોધવાનું છે આપણે લોંગિટ્યુડનલ. એને આપણે શું કહીશું? સિગ્મા TL. ઓકે, તો એનું ઇક્વેશન શું છે? તમે ઇક્વેશન જોશો તો ડાયામીટરના ફોર્મમાં છે, બરાબર. DI² માઇનસ P अपॉन D0 સ્ક્વેર, મતલબ D આઉટર સ્ક્વેર માઇનસ DI સ્ક્વેર. ઓકે, સો એ જ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. DI સ્ક્વેર માઇનસ P અને DO સ્ક્વેર માઇનસ DI સ્ક્વેર. ઓકે, સો એની અંદર વેલ્યુ મૂકીએ આપણે. અહીંયા છે ને આઈ થિંક ઇન્ટુ છે, આગળ જોવું પડશે મારે શું લખ્યું છે ફોર્મ્યુલાવાળી પીડીએફમાં. ઓકે, હા, અહીંયા કરેક્શન છે, આ કરેક્શન કરી દેજો. DI² ઇન્ટુ P છે. ઓકે, રેડિયસ આપી છે તેનું આપણે શું કરવું પડશે? ડાયામીટરમાં કન્વર્ટ કરવું પડશે. એટલે જો કે આપેલો જ છે ડાયામીટર, સો 170. સો વેલ્યુ મૂકીએ અહીંયા આપણે. સિગ્મા TL ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ ડાયામીટર કેટલો છે? ઇન્ટરનલ ડાયામીટર છે તમારો 170. સો 170 ઇન્ટુ પ્રેશર કેટલું છે? 8 ડિવાઈડ બાય, ઓકે, આઉટર ડાયામીટર કેટલો મળ્યો? 103 રેડિયસ છે એટલે કેટલું થશે? 206નો સ્ક્વેર માઇનસ 170નો સ્ક્વેર. કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે સિમ્પલ. આની અંદર મેં વેલ્યુ મૂકી. ઓકે, DI ઇન્ટરનલ ડાયામીટર 170નો સ્ક્વેર, P આપેલું છે પ્રેશર 103નો 206નો સ્ક્વેર અને 170નો સ્ક્વેર. સિમ્પ્લિફાય કરશો તો તમને મળી જશે સિગ્મા TL. ઓકે, બે કામ પત્યા. થર્ડ છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇન ધ સિલિન્ડર. ઓકે, મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઓલરેડી આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા છે શું કરવાનું છે. ટાઉ મેક્સ શોધવાનું છે. ઓકે, તો ટાઉ મેક્સ બરાબર શું થશે? તો કે સિગ્મા TH માઇનસ સિગ્મા TL ડિવાઈડ બાય 2. ઓકે, જે બંને સ્ટ્રેસ છે બંને સ્ટ્રેસને શું કરવાનું? માઇનસ ડિવાઈડ બાય 2. તો સિગ્મા TS કેટલો આવે છે? 42.1607. 42.1607 માઇનસ 19.0803 ડિવાઈડ બાય 2. તો આનો આન્સર આવશે તમારો 11.5402 ન્યૂટન પર mm સ્ક્વેર. અને તમારે અહીંયા શું કરવાનું છે? આન્સર કરીને જે પૂછ્યા છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, આ રીતે તમારે શું કરી દેવાના છે? કમ્પ્લીટ કરવાના. આ રીતે તમારો ન્યુમેરિકલ થશે. ખાસ જે આગળ ફોર્મ્યુલાવાળું ઇક્વેશન હતું એની અંદર અહીંયા કરેક્શન કરી દેજો, બરાબર. ભૂલથી ત્યાં માઇનસ થઈ ગયું હતું, એકચ્યુઅલી ત્યાં શું આવશે? મલ્ટિપ્લિકેશન. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા જે ન્યુમેરિકલ્સ છે, ઓકે, 2 ન્યુમેરિકલ હજુ બાકી છે તે જોઈશું. ત્યાં સુધી તમે આવા ટાઈપના ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.